ભાઈ બીજા દેશની ટીકા નથી, આખા વિશ્વના જેટલા દેશ છે એને વંદન છે. બોલો, એક ચીન ને પાકિસ્તાન સિવાય એને તો કેમ વંદન કરવા? ઘણી વાર સમાચારમાં આવે પાકિસ્તાન અરે યુદ્ધ થયું. મને મજા ન આવે. શું કામ ખબર? યુદ્ધ તો સમોવડિયા સામે હોય, માય કાંગલા સામે કોઈ દી યુદ્ધ ન હોય. મારા દેશના યુવાનોને જો છૂટ મળે તો પાકિસ્તાનનો કોળિયો કરી જાય ભલા માણસ. એ તો સહન કરી ત્યાં આ પ્રતિષ્ઠા રામની થઈ છે ને એટલે એક વાત મને યાદ આવે, પાકિસ્તાન વાળાને રામાયણ મોકલી દેવાની જરૂર છે આપણે, કે જરાક વાંચી લેજો. મારા દેશના 2 જ યુવાન ગયા હતા લંકામાં. રાવણ જેવા તો નથી ને પાકિસ્તાન વાળા, ઓના તો ઢોલીએ 9 ગ્રહ બાંધ્યા હતા. બોલો, એ રાવણ જેવો રાવણ હતો. 9 ગ્રહો ઊંચ કે નીચ થતા. એને 2 જુવાનો ખાલી ભારતના ગયા હતા, બાકી તો ઈશને વાંદર્યા હતા. 2 યુવાનો જઈ અને રાવણ જેવા રાવણના ફોદા કાઢીને પાછા વહી આવ્યા હતા. એ આ પાકિસ્તાન વાળા ઘોઘાઓને કોઈ દી કાશ્મીર આપે એને એટલી ધ્યાન ન રાખવું જોઈએ. અને એથી વધારે જો સમજાવવું હોય તો આપણી બેનું દીકરીઓ ગરબા નોરતામ ગાય, એ સમજાવી દેવા. પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ હતી, પાવાગઢ વાળી મને દર્શન દે, નકર મારી પાવલી પાછી દે. જે દેશની દીકરીઓ માતાજી પાસે જાય તો કાં દર્શન આપો, નકર પાવલી પાછી લઈ લે. એ પાકિસ્તાન વાળા ગોરખોદિયાને કાશ્મીર આપે કોઈ દી એટલું એનો ખબર હોવી જોઈએ. એ ભારત છે. આ થોડું ઘણું આડાવડું થયા કરે, એ ચિંતા ન કરવી.